હું વન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એસપી યુનિવર્સિટી ખાતે યોજાયેલ સિન્ડિકેટ બેઠક બંધારણીય કે ગેરબંધારણીય? શું પદવીદાન સમારંભના લાખોનો થયેલ ખર્ચને મંજૂરીના બંધારણને ખેલ બનાવી દીધો છે? સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં ખર્ચની મંજૂરીના બંધારણને ખેલ બનાવવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 3 માસ પૂર્વ યુનિવર્સિટી કોમન એક્ટ પસાર કરતા તે અંતર્ગત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ સિસ્ટમ બરખાસ્ત કરવામાં આવતા ગત માસે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ સિન્ડિકેટ બેઠક અંતિમ તથા સભ્યોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો। તેમ છતાં આજે યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક બોલાવવામાં આવતા બંધારણીય કે ગેરબંધારણીયના સવાલો સાથે શું તાજેતરમાં યોજાયેલા યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં થયેલા લાખોના ખર્ચે બંધારણને મંજૂરીનો ખેલ છે ની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગત સપ્ટેમ્બરમાં યુનિવર્સિટી કોમન એક્ટની મંજૂરી આપવામાં આવી, જે અંતર્ગત તમામ સરકારી યુનિવર્સિટીના બંધારણ રદ થવા પામ્યા, જેના પગલે યુનિવર્સિટી નવી ગવર્નિંગ બોડીની નિમણૂકના પગલે સેનેટ તથા સિન્ડિકેટના કાર્યકાળ પણ પૂર્ણ થવા પામતા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગત માસે યોજાયેલ સિન્ડિકેટ બેઠક અંતિમ હોવાની તથા તે અંતર્ગત સભ્યોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જે યુનિવર્સિટી ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરનો ડૉક્ટર નિરંજન પટેલની અધ્યક્ષતામાં સિન્ડિકેટ બેઠક યોજવામાં આવે સાથે એજન્ડામાં સમાવિષ્ટ વધારાના કામ સાથે 23 કામ મંજૂર કરવામાં આવતા યોજાયેલ સિન્ડિકેટ બેઠક પર વિવાદનો મધપૂડો છંછેડાવા પામ્યો હોય। તેમ જો ગત માસે સેનેટ સિન્ડિકેટ સિસ્ટમ વિસર્જિત થતી હોય તો આજની સિન્ડિકેટ બેઠકમાં બંધારણીય કે ગેરબંધારણીયના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું। જો કે આજની આ બેઠકમાં તાજેતરમાં યોજાયેલ પદવીદાન સમારંભમાં થયેલા લાખોના ખર્ચના ધુમાડાનો કોઈ એજન્ડા સમાવિષ્ટ ન હોવા છતાં થયેલ ખર્ચને બંધ બારણે મંજૂર કરવાના ખેલ હોવાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું। ત્યારે તમામ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે રજૂ કરવામાં આવેલ ખર્ચના વાઉચર પણ 2 થેલા ભરી પરત લેવામાં આવ્યાની ચર્ચાના પગલે કંઈક તો ખોટું થઈ રહ્યું છે તેવાના આશંકા સાથે જાણવા મળી વિગતો અનુસાર સવાલ તો ઉઠવા પામ્યો છે કે બંધ બારણે યોજાયેલ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકથી મીડિયાને અડગા કેમ રાખવામાં આવ્યા? સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટી ખાતે યોજાયેલ સિન્ડિકેટ બેઠક બંધારણની ગેરબંધારણીય ના ઉઠેલ સવાલ સાથે અગાઉ જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા યોજાતી સિન્ડિકેટ બેઠક પૂર્ણ થયા બાદ વાઇસ ચાન્સેલર દ્વારા પ્રેસને બ્રીફ કરવામાં આવતું હોય, પરંતુ બેઠક પર મીડિયાને અડગા રાખવા ઉપરાંત મીડિયા કર્મીને વાઇસ ચાન્સેલરની મુલાકાત પણ ટાળતા સવાલ ઉઠવા પામ્યું જાણવા મળ્યું। પત્રકારોને 1 કલાક સુધીની પ્રતીક્ષા કરાવી અને અંતે મુલાકાત ના આપતા અનેક સવાલો ઉઠવા પામ્યા જાણવા મળ્યું કે પદવીદાન સમારંભના ખર્ચ અંગેની વિગતો છુપાવવા માટે પત્રકાર લોકોને આજની સિન્ડિકેટથી અલગ રાખવામાં આવ્યા તેવા સવાલો ઉઠવા પામ્યા હોવાનું યુનિવર્સિટીના વર્તુળમાં ચર્ચાતું સાંભળવા મળ્યું।